એને આત્માના ધ્યાન દ્વારા વ્યાકુળતાનો નાશ કરવો, બીજી રીતે થતો સમજાણું કાંઈ? શ્રાવક ને આ તો કહ્યું, સંસારમાં કહ્યું એ બધું અટલ જાય. શ્રાવક ને શુભ ભાવથી મોક્ષ પરંપરા થાય. એ તો ચરણાની યુગની વાતમાં નિમિત્તની વાત કરી છે. એને શુભ ભાવ વધારે હોય છે અશુભ ટાળવા માટે એમ. શુભ ભાવ પોતે શું નિર્ધારણ કામ છે? હા, તો ગુણ ને પાપ બેના વિકલ્પો છે, એ બધા દુઃખ છે, આકુળતા છે. ભગવાન તો અતિન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ છે. એવા આનંદના ધામની જેને શ્રદ્ધા જ્ઞાન કર્યા એને આનંદના ધામનો જ આશ્રય વિશેષ કરવો, એનાથી દુઃખનો નાશ થાય છે.